સમાચારો પર નજર કરીએ તો અરવલ્લીના મોડાસામાં ડોક્ટર હર્ષ પંડ્યાના આત્મહત્યા મામલે કેન્દ્રીય અનુસૂચિત આયોગને ચેરમેન કિશોર મકવાણા મોડાસાની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે મૃતક હર્ષ પંડ્યાના પરિવારજનો સાથે મુલાકાત કરી દુઃખમાં સહભાગી બન્યા। કિશોર મકવાણાએ જણાવ્યું કે મૃતક પરિવારને ન્યાય મળે તે માટે અનુસૂચિત આયોગ દ્વારા જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ મામલે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને સુરત એસીપી સાથે પણ સંકલન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આ મામલાને લઈ આયોગ દ્વારા સમગ્ર ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી અને પરિવારને ન્યાય અપાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। રેગિંગ જેવી વિકૃત માનસિકતાનો જે શિકાર બન્યા અને અસહ્ય વેદનાના કારણે એમણે જે પોતાના જાન ગુમાવ્યો છે, આત્મહત્યા કરી, એના પરિવારની અંદર દુઃખમાં સહભાગી થવા માટે અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એ માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન તરીકે આજે હું અહીંયા આવ્યો છું। યોગ્ય ન્યાય મળે એ દિશામાં આયોગના પ્રયત્નો રહેશે। આયોગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? તેમના પિતા દ્વારા ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પરિવારની જે કંઈ માંગણી છે એ બધી જ માંગણીને ન્યાય મળે એ દિશામાં આયોગ સક્રિય છે।